ઓકે, આજના મનનને માટે આપણે જે વચન વાંચ્યું છે બીજો સમુએલ 3 અધ્યાય અને તેની પહેલી કલમ, અને ત્યાં બહુ સરસ એક વાત લખવામાં આવી છે, અને એ છે દાઉદ અધિક બળવાન થતો ગયો. અને આ વચન પર આજે આપણે મનન કરવા માંગીએ છીએ, અને ચોક્કસ હું આશા રાખું છું કે પ્રભુ આપ સર્વની સાથે આ વચનથી વાત કરશે. 1981માં પોપ જ્હોન પોલ બીજા ઉપર મોહમ્મદ અલી આગા નામના વ્યક્તિએ ગોળીબાર કર્યો. 4 ગોળી એમને મારવામાં આવેલી. 4 ગોળી વાગ્યા પછી પણ એવું કહેવામાં આવે છે, ઇતિહાસ સાક્ષી છે કે આ પોપ એ બચી ગયા, મરણમાંથી એ બચી ગયા. 4 ગોળી વાગવા છતાં પણ તેઓ બચી ગયા અને તેઓ સાજા થયા, હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા. પછી એમણે એક આશ્ચર્યજનક નિર્ણય કર્યો, અને નિર્ણય એ હતો કે એ મોહમ્મદ અલી આગા ખાનને મળવા માંગે છે. અને એટલા માટે સાજા થયા પછી તેઓ જેલની અંદર ગયા અને આ માણસને મળ્યા. મોહમ્મદ અલી આગા ખાન એની પાસે ગયા, જેલની કોટડીમાં એની સાથે બેઠા, એનો હાથ પકડ્યો, એની સાથે પ્રેમથી વાત કરી અને એને એવું કીધું કે મેં તને માફ કર્યો છે. પોપ જ્હોન પોલ બીજાના આ શબ્દો, એમણે આ વ્યક્તિને કીધું કે મેં તને માફ કર્યો છે. અને આ જે બનાવ હતો એ આખું જગત જોઈ રહ્યું હતું, અને આખું જગત બહુ જ આશ્ચર્યમાં હતું કે જે વ્યક્તિએ 4 ગોળી મારી છે એ જ વ્યક્તિને પોપ જ્હોન પોલ એ માફ કરી રહ્યા છે. અને માત્ર માફ જ કર્યા એટલું નહીં, પણ એને પ્રેમ પણ આપ્યો. બહુ જ પ્રેમથી એની સાથે એ વર્તન કરે છે. અને આ એમનું વર્તન પેલા માણસના જીવનમાં એટલી બધી અસર કરે છે કે મોહમ્મદ અલી આગા ખાન થોડા વર્ષો પછી એના જીવનનું બદલાણ થઈ જાય છે. એ તારણ પામ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં એ માણસ આવે છે. એક નાની અમથી માફી, નાની લાગે પણ બહુ મોટી વસ્તુ છે, પણ એ કરવાના કારણે પેલા માણસનું જીવન બદલાઈ ગયું. થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા, ગયા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં પણ એક આવો બનાવ બન્યો. ખ્રિસ્તી શિક્ષકો ઉપર ધર્માંતરણનો આરોપ મૂકવામાં આવ્યો. અને આપણે બધાએ વિડીયો જોયો છે. હું વોટ્સએપના મેસેજ વાંચતો હતો, ના કામની ચર્ચાઓ, ઘણા બધા મેસેજ, અને બધું વાંચીને મને પણ બહુ જ આશ્ચર્ય થયું કે કેમ આવા રિપ્લાય, કેમ આવી પ્રતિક્રિયા આપણા તરફથી આવે. આપણે નફરત ફેલાવનારા નહીં, પણ આપણે તો પ્રેમ કરનારા લોકો છે. આપણે ઉશ્કેરનારા નહીં, પણ જીવનની કિંમત કરનારા લોકો છે. આપણે બીજાને પાડી નાખનારા નહીં, પણ હાથ પકડીને ઊભા કરનારા લોકો છે. અને આ ખ્રિસ્તી જીવનનું સ્ટાન્ડર્ડ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ કર્યું, પ્રભુ ઈસુના શિષ્યોએ પણ એ જ કર્યું, મિશનરીઓએ પણ એ જ કર્યું. એમના સેવકો જ્યાં જ્યાં ગયા એમણે સહન કરીને પણ જીવનો બાંધ્યા, જીવનોમાં રસ લીધો, જીવનોને ઊભા કર્યા, અને લોકોનું અપલિફ્ટમેન્ટ થાય, ઇમ્પ્રુવમેન્ટ આવે જીવનશૈલીમાં, એના માટે ખ્રિસ્તી વિશ્વાસે મહેનત અને પ્રયત્નો કર્યા. એન્ડ ધીસ ઇઝ વોટ ક્રિશ્ચિયાનિટી ઇઝ ઓલ અબાઉટ. ક્રિશ્ચિયાનિટી એ આ જ છે કે ગમે તેવું સહન કરીને પણ આપણે બીજાને ઊભા કરવાના. જેટલું લોકો આપણને નફરત કરે ને, એટલો જ આપણે એમને વધારે પ્રેમ કરવાનો, એટલી જ આપણે વધારે એમને માફી આપવાની, અને એટલી જ વધારે આપણે એમના ઉપર કૃપા કરવાની. અને આ ખરું ખ્રિસ્તી જીવન છે જે આપણે આવા સંદર્ભની અંદર બતાવવાની જરૂર છે. બીજો સમુએલ તેનો 3 અધ્યાય અને પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ કે દાઉદ અધિક બળવાન થતો ગયો. અને આ બહુ મહત્વની વાત છે કે દાઉદ બળવાન થયો, અને એની વાત 2 વાર લખવામાં આવી છે. 5મો અધ્યાય 10મા વચનમાં પણ આ જ વાત ફરીથી લખવામાં આવી કે દાઉદ અધિક મોટો થતો ગયો, કેમ કે યહોવા તેની સાથે હતો. બળવાન થતો ગયો, મોટો થતો ગયો, એ વાતની નોંધ કરવામાં આવી છે. પણ જો તમે બહુ ધ્યાનથી 3 અધ્યાય વાંચો તો એ ખબર પડશે કે બળવાન થયા પછી
દાઉદ કૃપાથી પણ ભરપૂર હતો. હી વોઝ મેન ઓફ ગ્રેસ, કૃપાળુ માણસ હતો. અને એ આજે ખ્રિસ્તી જીવનમાં આપણે શીખવાની જરૂર છે. પહેલો સમુએલ દાઉદના સંઘર્ષોની વાત કરે છે. સાઉલ એની પાછળ પડ્યો છે, વારંવાર નાસી જવાનું, સંતાઈ જવાનું, તકલીફમાં આંસુઓ સાથે દાઉદ પહેલા સમુએલમાં આપણને જોવા મળે છે. કેટલા બધા સંઘર્ષો, કેટલા બધા લોકો એની પાછળ પડ્યા છે. પણ બીજા સમુએલમાં આપણે આવીએ તો દાઉદ કંઈક અલગ જ પ્રકારે આપણને જોવા મળે છે. બીજા સમુએલમાં દાઉદ આખા ઇઝરાયલનો રાજા બને છે. અને આખા ઇઝરાયલ પર રાજા બન્યા પછી દાઉદ આપણને કંઈક અલગ રીતે જોવા મળે છે. એ સંઘર્ષોમાંથી આવેલો દાઉદ હવે બળવાન છે, મોટો છે, પણ એનું વલણ એ કંઈક અલગ પ્રકારનું છે. અને આપણને ઘણું બધું શીખવી જાય છે. બળવાન થયા પછી દાઉદ બદલાની ભાવના રાખતો નથી. આ બહુ મોટી વસ્તુ છે. બળવાન થયા પછી દાઉદ બદલાની ભાવના નથી રાખતો. અને આ લેન્ટની સિઝનમાં આપણે શીખવાનું છે. પ્રભુ ઈસુએ આપણને એ જ શીખવાડ્યું છે કે આપણે બદલાની ભાવના નહીં, પણ પ્રેમ, કૃપા, માફી એ આપવાની જરૂર છે. બળવાન થયા પછી દાઉદ આ ભાવના રાખે છે કે બીજા ઉપર કૃપા કરે. અને એ વસ્તુ બહુ મહત્વની છે જે તમારે ને મારે આ લેન્ટની સિઝનની અંદર શીખવાની જરૂર છે. 3 વસ્તુ આજના આ અધ્યાયમાંથી હું તમારી આગળ મૂકવા માંગુ છું. સૌથી પહેલું, આ અધ્યાય, 3જો અધ્યાય બીજો સમુએલનો, એ એવું શીખવાડે છે કે દાઉદમાં બળવાન થયા પછી પણ સમાધાનકારી વલણ હતું. દાઉદ સમાધાન કરવા માટે તૈયાર હતો. ને કોની સાથે? એના દુશ્મનોની સાથે, જેમણે પહેલા સમુએલમાં એને હેરાન કરી નાખ્યો, એને નાસવું પડ્યું, સંતાવવું પડ્યું. એ દાઉદ એ જ લોકો ઉપર કૃપા કરે છે જે એની પાછળ પડ્યા હતા. ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, અઘરું છે આ, પણ આ જ ખ્રિસ્તી જીવન છે. અને જે તમારે ને મારે શીખવાની જરૂર છે આપણા ખ્રિસ્તી જીવનની અંદર. દાઉદ સમાધાનકારી વલણ અપનાવે છે બળવાન થયા પછી. જો તમે 12 થી 16 વચન વાંચો તો અબનેર, જે સાઉલનો સેનાપતિ હતો, જે વારંવાર દાઉદની પાછળ પડતો હતો અને સાઉલ સાથે એની વિરુદ્ધમાં જતો હતો, અબનેર દાઉદ પાસે હલકારા મોકલે છે અને કહે છે, દેશ કોનો છે? તું મારી સાથે સલાહ કર અને હું તને મદદ કરીશ કે તું આખા ઇઝરાયલનો રાજા બને. અને આ અઘરું છે કે જે અબનેર, હવે દાઉદ બળવાન થઈ રહ્યો છે, અબનેર જોવે છે અને એ સમયે અબનેર કહે છે, મારી સાથે સમાધાન કર, મારી સાથે સલાહ કર અને હું તને મદદ કરીશ. અને બાઇબલ એવું કહે છે દાઉદ એગ્રી થાય છે એની સાથે. પોતાના દુશ્મનની સાથે, જે એની વિરુદ્ધમાં હતો, એની સાથે દાઉદ એગ્રી થાય છે સમાધાન કરવાને માટે. અને અબનેર સાથે દાઉદ સમાધાન કરે છે. અને આ બહુ મહત્વની વસ્તુ છે બળવાન મોટા થયા પછી કરવાને માટે. પરમેશ્વર દાઉદનું હૃદય જાણતા હતા. અને દાઉદને જ્યારે પસંદ કર્યો ને, ત્યારે પ્રભુ એનું હૃદય જોઈને પસંદ કર્યો તો, એનો બહારનો દેખાવ જોઈને પસંદ નહોતો કર્યો. ઈશ્વર એના હૃદયને જોયું હતું. કેમ કે રાજા બળવાન હોય એ જરૂરી છે, પણ એનાથી વિશેષ એ કૃપાથી ભરપૂર હોય એ વધારે જરૂરી છે. જે રાજા કૃપાળુ ના હોય એની પ્રજા હંમેશા દુઃખી થઈને જીવતી હોય છે. અને એટલા માટે રાજા બળવાન હોય જરૂરી છે, પણ એનાથી વિશેષ એ કૃપાથી ભરપૂર હોય એ વધારે જરૂર છે. એટલા માટે દાઉદ સમાધાન માટે તૈયાર થઈ જાય છે. કેમ કે દાઉદ બળવાન તો છે જ, પણ એ વધારે કૃપાથી ભરેલો છે. અને એટલા માટે દાઉદ સમાધાન કરે છે. દેવે દાઉદને બળવાન તો કર્યો, પણ એના હૃદયને કૃપાથી ભરી દીધેલું કે બધાની સાથે કૃપાથી વર્તે. અને એ બહુ મહત્વનું હતું. એટલે જો તમે વાંચો 3જો અધ્યાય 20મી કલમ, 3જો અધ્યાય અને તેની 20મી કલમ, તો ત્યાં લખ્યું છે, એમ અબનેર પોતાની સાથે 20 માણસ લઈને દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યો. અને દાઉદે અબનેર તથા તેની સાથેના માણસોને સારું શું કર્યું? જમણ કર્યું. પ્રભુનું વચન કહે છે, તારો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાવ, તરસ્યો હોય તો પાણી પીવડાવ, તકલીફમાં હોય તો એની મુલાકાત લે. અને એમ કરવાથી તું એના ઉપર ધગધગતા, એના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. કૃપા કરવાની. ને દાઉદ એ જ રીતે અબનેરની સાથે વર્તે છે. 3જો અધ્યાય 21મી કલમ. અને ત્યાં લખ્યું છે, ને અબનેરે
દાઉદને કહ્યું કે હું હવે ઉઠીને વિદાયગીરી લઈશ ને સર્વ ઇઝરાયલને મારા મુરબ્બી રાજાની પાસે એકઠા કરીશ કે તેઓ તારી સાથે કરાર કરે ને તું તારા મનની ઈચ્છા હોય તે બધા પર રાજ કરે. પછી દાઉદે આબ્નેરને વિદાય કર્યો ને પછી છેલ્લું વાક્ય લખ્યું છે, અને તે શાંતિએ ગયો. કોણ શાંતિએ ગયું? આબ્નેર શાંતિએ ગયો, જે દાઉદનો દુશ્મન હતો, દાઉદની વિરુદ્ધમાં હતો, પણ દાઉદે એના માટે જમણ કર્યું. દાઉદ એની સાથે શાંતિથી વર્ત્યો અને શાંતિથી ગયો. એ બતાવે છે કે દાઉદ કેટલી અજાયબ રીતે કૃપા કરે છે આબ્નેરની સાથે. ક્યારે કરે છે? બળવાન થયા પછી, મોટો થયા પછી. આજે આવું ખ્રિસ્તી વર્તુળમાં જોવા નથી મળતું. બળવાન થાય તો બીજાને પાડવાની વાતો ચાલે છે, અને જ્યારે એમની વારી આવે ત્યારે બીજાને પાડવાની વાતો. આ ક્રિશ્ચિયાનિટી નથી, આ ખ્રિસ્તી વિશ્વાસ નથી. દાઉદનું જીવન આપણને આ શીખવાડે છે. દાઉદે નાબાલ પર કૃપા કરેલી. જ્યારે એના ચાકરો ગયા મદદને માટે, નાબાલે ના પાડી દીધી. જ્યારે દાઉદ એના લોકોએ નાબાલને અને એના જે ચાકરો હતા એમને મદદ કરી હતી, અને દાઉદે નક્કી કર્યું કે નાબાલને એના ઘરનું કોઈ જીવતું નહીં રહે. અને ત્યારે એની પત્ની અબીગાઈલ એની પાસે આવે છે અને એની સાથે વાત કરે છે, અને અબીગાઈલના કારણે દાઉદ નાબાલ ઉપર કૃપા કરે છે અને એને જીવતો છોડી દે છે. પણ ઈશ્વર એનું વેર નાબાલ ઉપર વાળે છે એવું બાઇબલ સાક્ષી આપે છે. દાઉદે શાઉલ પર 2 વખત કૃપા કરી. જ્યારે દાઉદ ઊંઘી રહ્યો હતો એણે એના જબ્બાની કોર કાપી લીધી. બીજી વખત એનો ચંબુ ને એની લાકડી લઈ લીધા. અને બતાવે છે કે દાઉદ પોતાના શત્રુ પર કેટલી બધી કૃપા કરે છે. અને ક્યારે? જ્યારે બળવાન બને છે ત્યારે. અને આપણે શીખવાનું છે આપણા વિશ્વાસના જીવનની અંદર. બળવાન હોવાનો મતલબ એ નથી કે બદલો લેવો. બદલો લેવો એ તો નબળા માણસનું કામ છે. બદલો તો નબળા માણસ લે છે, કેમ કે પરાક્રમી માણસ તો માફી આપવામાં જ માનતો હોય છે. God is all powerful and gracious at the same time. ઈશ્વર સર્વશક્તિમાન છે અને એની સાથે એ કૃપાથી પણ ભરેલો છે. અને એટલા માટે બાઇબલ કહે છે, ગીત શાસ્ત્ર 62, 11 અને 12મી કલમમાં લખ્યું છે, ઈશ્વર એક વાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. અને પછી 12મી કલમમાં લખ્યું છે, વળી હે પ્રભુ કૃપા પણ તારી છે. અને એટલે જ્યારે સામર્થ્યની વાત આવે છે ત્યારે કૃપા એની સાથે જ જાય છે. ઈશ્વર સામર્થ્યવાન છે, બાઇબલ કહે છે કૃપા પણ એની જ છે. એની કૃપા અનંતકાળ ટકે છે, એની કૃપાનો કદી અંત નથી. અને એટલા માટે આપણા વિશ્વાસમાં આપણે શીખીએ કે આપણે બીજાના ઉપર કૃપા કરવાનું કદી જતું ના કરીએ. ગ્રેસ ઇઝ મોર પાવરફુલ દેન પાવર ઇટસેલ્ફ. પાવર કરતા વધારે પાવર તો કૃપાની અંદર છે. અને એટલા માટે કૃપા કરવી એ સામર્થ્ય બતાવવું ને તાકાત બતાવી દેવી એના કરતા વિશેષ છે. આજે દુનિયાની અંદર સૌથી વધારે લોકો ખ્રિસ્તી વિશ્વાસમાં છે. એનું કારણ શું? ખ્રિસ્તી વિશ્વાસ જ એક એવો વિશ્વાસ છે જે માફી, પ્રેમ અને કૃપાની વાત કરે છે. અને મેજોરિટી દુનિયાની અંદર ખ્રિસ્તીઓની છે, કેમ કે પ્રભુની કરુણા, પ્રેમ, કૃપાએ જે જીવનોમાં અસરો કર્યા એ યુદ્ધો, શસ્ત્રો એમણે નથી કર્યા. ગાંધીજી પણ ભારતને આઝાદ કરવા માટે સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવે છે, કેમ કે એમને ખબર હતી કે આ સત્ય અને અહિંસા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડ પરના ભાષણ ઉપર શીખવાડ્યા એમાં એની અસરો છે, એ જીવનો બદલી શકે છે. અને એટલા માટે ગાંધીજી પણ એ જ રીતે અંગ્રેજો સાથે લડે છે. સત્ય અને અહિંસાનો માર્ગ. મોટા થયા પછી કૃપા કરવાની, અને દાઉદ એ જ કરે છે. એ બળવાન થયો, અધિક મોટો થતો ગયો, ત્યારે એણે પોતાના શત્રુ પર સલાહ કરી, દયા દર્શાવી, કૃપા દર્શાવી. અને આપણે આપણા વિશ્વાસની અંદર એ કરીએ એ બહુ જરૂરી છે. બીજી વસ્તુ દાઉદના જીવનમાં મળે છે એ તો એ કે મોટો અને બળવાન થયા પછી એનું હૃદય કોમળ હતું. જ્યારે વાસ્તવમાં મોટા અને બળવાન થયા પછી હૃદય તો ગર્વિષ્ઠ થઈ જતું હોય છે મોટા ભાગે. જ્યારે માણસની પાસે સત્તા આવે, બળવાન થતો જાય, લોકોનો સપોર્ટ હોય, ત્યારે મોટા ભાગે ઇતિહાસ એવું કહે છે કે માણસ ગર્વિષ્ઠ બને છે, પ્રાઉડ થઈ જાય છે અને ખોટી રીતે વર્તન કરે છે. પણ બાઇબલ એવું કહે છે કે દાઉદ મોટો થયા પછી, બળવાન થયા પછી પણ એનું હૃદય કોમળ હતું.
આ જરૂરી છે. વાંચીએ 32મી કલમ, 3જો અધ્યાય અને 32મી કલમ. અને તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દાટ્યો. રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો. સર્વ લોક પણ રડ્યા. કોણ? કયો રાજા રડી રહ્યો છે અહીંયા? આબ્નેરને માટે, એના દુશ્મનને માટે. કોણ રડે છે? દાઉદ રાજા, એના શત્રુને માટે. કેમ કે યોઆબે કપટ કરીને આબ્નેરને મારી નાખ્યો. કેમ કે આબ્નેરે એના ભાઈ અસાહેલને મારી નાખેલો, અને એટલા માટે બદલો લે છે. અને જ્યારે દાઉદને આ ખબર પડી અને આબ્નેર માટે પોક મૂકે છે, રડી રહ્યો છે, રાજા રડે છે, બતાવે છે કે દાઉદ બળવાન છે પણ એનું હૃદય ગર્વિષ્ઠ નથી. અને યાદ રાખજો, જ્યારે ઈશ્વરે દાઉદને પસંદ કર્યો ત્યારે પ્રભુએ કીધેલું કે જેમ માણસ બહારની તરફ જુએ છે તેમ યહોવા જોતો નથી. પરમેશ્વર દાઉદના હૃદયને જાણતા હતા, અને એટલા માટે બીજા બધા જ રાજાઓ કરતા દાઉદ માટે એવું કહેવામાં આવ્યું કે યહોવાનો મનગમતો માણસ. એની પાછળનું કારણ એ એનું હૃદય હતું. કેમ કે દાઉદ કોમળ હૃદયનો માણસ હતો, અને એટલે વારંવાર આપણે દાઉદને રડતા જોઈએ છે બાઇબલમાં. બળવાન માણસો પણ રડતા જ હોય છે, બળવાનો જ રડે. કેમ કે જેને પરમેશ્વર તરફથી બળ મળે છે, પ્રભુ એને એના હૃદયને પ્રેમ અને કૃપાથી પણ ભરે છે. પણ જે લોકોના સપોર્ટથી બનતા હોય ને, એ કદી કોમળ નથી બની શકતા કે ના કૃપા બતાવી શકે છે. પણ દાઉદ ઈશ્વર તરફથી પસંદ કરાયેલો માણસ, એટલે બળવાન છતાં એ રડે છે. લખ્યું છે બાઇબલમાં, જ્યારે સિકલાગમાં અમાલેકીઓએ હુમલો કર્યો અને બધું લઈ ગયા, અને દાઉદે આ સાંભળ્યું ત્યારે લખ્યું છે કે દાઉદ પોક મૂકીને રડ્યો. પોતાના કુટુંબને માટે, પોતાના લોકોને માટે. હી વોઝ ક્રાઇંગ. પોક મૂકીને જોરથી રડી રહ્યો છે. દાઉદ જેણે 10 સહસ્ત્રોને મારેલા, ગોલિયાદને મારેલો, જેણે સિંહને રીંછને મારી નાખેલા, એની આંખમાં આંસુ પણ આવે છે. કેમ કે એ કૃપાથી ભરપૂર છે, અને એટલા માટે રડી રહ્યો છે. શાઉલના મરણ વખતે પણ દાઉદ પોક મૂકીને રડ્યો, એવું લખ્યું છે બાઇબલની અંદર. 1 સમુએલના છેલ્લા અધ્યાયમાં દાઉદ શાઉલને માટે રડે છે, જે શાઉલ એને મારી નાખવા માટે શોધતો હતો. કેમ કે એને અભિષેક પ્રત્યે માન હતું, અને એટલા માટે દાઉદને રડતો જોઈએ છે. યોનાથાનથી અલગ થવાનો સમય આવ્યો ત્યારે 1 સમુએલ 20મો અધ્યાય 41મી કલમમાં દાઉદને રડતો જોઈએ છે. લખ્યું છે યોનાથાન કરતા દાઉદનું રડવું વધારે હતું. યોનાથાન કરતા દાઉદ વધારે રડી રહ્યો હતો. એના હાથમાં રાજ્ય આવવાનું છે, રાજા બનવાનો છે, અને છતાંય પોતાના મિત્ર માટે એની આંખોમાં આંસુ છે. આજે તો સત્તા મળ્યા પછી લોકો પોતાના મિત્રને ભૂલી જતા હોય છે. દાઉદ એવો નથી. કેમ કે ઈશ્વર એના હૃદય સાથે કામ કરી રહ્યા છે, અને જેના હૃદય સાથે પરમેશ્વર કામ કરે છે એ માણસ એ વાસ્તવિક જીવન જીવે છે. અને જ્યારે વાસ્તવિક જીવન જીવે છે ત્યારે એની આંખમાંથી આંસુ આવે છે. પાવરફુલ માણસો રડે છે. રડવું જોઈએ, આપણી લાગણીઓ બહાર આવવી જોઈએ. કેમ કે બતાવે છે કે આપણી પાસે કોમળ હૃદય છે. આબશાલોમથી નાસી જતી વખતે દાઉદ રડતા રડતા જતો હતો, એવું લખવામાં આવ્યું છે. જ્યારે એનો દીકરો એની વિરુદ્ધમાં ઉઠ્યો ત્યારે દાઉદ રડતો રડતો યરૂશાલેમમાંથી નીકળી જાય છે, અને આજુબાજુના બધા જ લોકો દાઉદને રડતા રડતા જતો જોઈ રહ્યા છે. દાઉદ એવો છે. ઈશ્વરથી જેવો બળવાન થયા હોય ને, તેઓની આંખોમાં આંસુ આવતા હોય છે. કેમ કે તેમના હૃદયો માત્ર બળથી નહીં પણ કૃપાથી ભરેલા હોય છે. અને જેના હૃદયો કૃપાથી ભરેલા હોય છે એ રડે છે પ્રભુની આગળ. રડવું જોઈએ. આપણી તકલીફ એ છે કે આપણે બળવાન તો થવું છે પણ આપણે રડવું નથી. આપણી આંખોમાં આંસુ આવતા નથી, અને તે બતાવે છે કે આપણા હૃદયો કઠોર થઈ ગયા છે. આપણી પાસે નમ્ર હૃદયો રહ્યા નથી, કૃપાથી ભરેલા હૃદયો રહ્યા નથી. પણ પ્રભુનું વચન હજકીએલના પુસ્તકમાં કહે છે કે હું તારામાંથી પાષાણમય હૃદય દૂર કરીશ અને હું તને કોમળ હૃદય આપીશ. આ લેન્ટની સિઝનમાં પ્રભુની પાસે આવીએ, દાઉદ જેવું હૃદય માંગીએ પ્રભુની પાસે. ગમે એટલા બળવાન થઈએ, ગમે એટલા મોટા થઈ જઈએ, પણ આપણી પાસે એક હૃદય હોય જે લોકોને પ્રેમ કરતું હોય, લોકોની ચિંતા કરતું હોય. એવું હૃદય આપણે પ્રભુની પાસે માંગવાની જરૂર છે. દાઉદ પાસે હૃદય હતું. અ મેન ઓફ ગોડ મસ્ટ બી અ મેન ઓફ ગ્રેસ એઝ વેલ. બળવાન માણસ એ કૃપાળુ પણ હોય એ બહુ જરૂરી છે, અને એના માટે આપણે પ્રાર્થના કરીએ પ્રભુને. વાંચીએ પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 8મી કલમ. સ્ટેફન વિશે લખવામાં આવ્યું છે.
સ્તેફન પવિત્ર આત્માથી ભરપૂર હતો. અને પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધેલું પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8મા વચનમાં કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે શું કરશો? શું લખ્યું છે ત્યાં? સામર્થ્ય પામશો. પણ ખાલી સામર્થ્ય પામશો એવું નથી. જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે સામર્થ્ય તો આપે જ છે, પણ રોમન 5:5 પ્રમાણે આપણા હૃદયોને દૈવી પ્રેમથી પણ ભરી દે છે. અને એટલા માટે લખ્યું છે સ્તેફનની વાત, પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 8માં લખ્યું છે, સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. માત્ર સામર્થ્યથી નહીં, પણ લખ્યું છે કે સ્તેફન કૃપાથી ભરપૂર હતો. અને કૃપા સાથે સામર્થ્ય પણ હતું. કેમ કે ઈશ્વર જ્યારે સામર્થ્ય આપે છે ત્યારે માત્ર સામર્થ્ય આપતા નથી, પણ એની સાથે કૃપાને જોડી દે છે. અને એટલા માટે જે માણસ પ્રભુથી પસંદ કરાયેલો હોય છે એ માણસ બળવાન તો બને જ છે, ઈશ્વર બળવાન બનાવે છે, પણ એની સાથે સાથે એને કોમળ હૃદય આપે છે. એની સાક્ષી સ્તેફનનું જીવન પણ આપણને આપે છે. પ્રભુ ઈસુ પણ સામર્થ્યવાન વ્યક્તિ હતા. પાણી પર ચાલતા હતા, અશુદ્ધ આત્માઓને ધમકાવી શકતા હતા, માંદગીઓને ધમકાવી શકતા હતા, એ ધાર્મિક લોકોને ધમકાવી શકતા હતા, બધી સત્તાઓની સામે ઉભા રહીને બોલી શકતા હતા. He was a very powerful man. બહુ જ સામર્થ્યવાન વ્યક્તિ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પણ બાઇબલ એવું પણ કહે છે કે ઈસુ કમ્પેશનથી ભરેલા હતા, ઈસુ કૃપાળુ હતા અને મરસી દયા કરવામાં ઉતાવળા હતા. જ્યારે એમણે લોકોને પાળક વગરના ઘેટા જેવા જોયા ત્યારે વચન કહે છે તેને તેમના ઉપર દયા આવી. આ છે સામર્થ્યવાન વ્યક્તિ જે પ્રભુ તરફથી બને છે. એની પાસે સામર્થ્ય તો હોય છે જ, પણ એ કૃપાથી ભરેલા હોય છે. અને ઈસુ સામર્થ્યવાન હતા, પણ એની સાથે સાથે કૃપાળુ પણ છે, કરુણા કરે છે, દયા કરે છે. યરુશાલેમને જોઈને ઈસુ રડી પડ્યા હતા. તે તારી શાંતિને લગતા વાના જાણ્યા નહીં, અને એમ કરીને ઈસુ રડે છે. અને ગ્રીક ભાષામાં રડવા માટે જે શબ્દ વપરાયો છે એ શાંતિથી રડવાનું નથી. ગ્રીક ભાષાનો શબ્દ છે, એનો મતલબ એ થાય કે ઈસુએ આક્રંદ કર્યું. અને આક્રંદ કેવી રીતે થાય? જ્યારે કોઈનું મરણ થાય ને સ્ત્રીઓ છાતી કૂટે ને એવી રીતે આક્રંદ થાય. અને પ્રભુ ઈસુ યરુશાલેમને જોઈને આક્રંદ કરે છે, છાતી કૂટીને રડે છે. He was a very powerful man. અને છતાં ઈસુ રડી રહ્યા છે યરુશાલેમને માટે, અને કહે છે કે તારા પર જે દિવસો આવવાના છે જોઈને ઈસુ રડે છે. શાંતિ હવે તારામાં રહેવાની નથી. જ્યાં સુધી તું તારા રાજાને સ્વીકારશે નહીં ત્યાં સુધી તારામાં શાંતિ નહીં આવે. ને જુઓ આજે યરુશાલેમને, જુઓ આજે ઇઝરાયલને, છે શાંતિ? આજે શાંતિ નથી ત્યાં. ભલે એ લોકો ભૌતિક રીતે સમૃદ્ધ થયા છે, પણ there is no peace in Israel. અને આપણે પ્રાર્થના કરીએ છીએ ને યરુશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરો. હું તો કહું છું પ્રાર્થના કરશો જ નહીં એના માટે. તમને એવું થશે કે આ સાહેબ કેમ આવું કે છે? એના માટે પ્રાર્થના ના કરશો. કેમ કે જ્યાં સુધી ઈસુને નહીં સ્વીકારે ને ત્યાં સુધી શાંતિ નહીં આવે, એવું પ્રભુ ઈસુએ પોતે કીધું કે જે આવે છે એ આશીર્વાદિત છે, એને તું નહીં સ્વીકારે ત્યાં સુધી શાંતિ નહીં આવે. અને એટલે રોમનોના પત્ર 10મો અધ્યાય અને 1લા વચનમાં લખ્યું છે ઇઝરાયલ તારણ પામે એના માટે તમે પ્રાર્થના કરો. શાના માટે પ્રાર્થના કરશો તમે? ઇઝરાયલ તારણ પામે, એ ઈસુને સ્વીકારે તો ઇઝરાયલમાં શાંતિ આવશે, પ્રભુ ઈસુનું રાજ આવશે અને રાજમાં આપણે જઈશું. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી શાંતિ આવવાની નથી. પ્રભુ ઈસુ રડી રહ્યા છે આ બધું જોઈને, કેમ કે એના પોતાના લોકો એને સ્વીકારતા નથી. એ રાજા છે, દયા, શાંતિ, પ્રેમ, કૃપા, માફી, જીવન, તારણ, આ બધું એમના માટે લઈને આવ્યા. અને એટલા માટે ઈસુ રડે છે કે તે આ બધું જાણ્યું નહીં. ઈસુ રડી રહ્યા છે. પાવરફુલ માણસ. લાજરસના મરણ પ્રસંગે લખ્યું છે ઈસુ રડ્યો. એ બતાવે છે કે એ જે સંબંધો રાખતા હતા ને માણસોની સાથે, એ પણ હૃદયથી રાખતા હતા. માર્થા, મરિયમ ને લાજરસ સાથેના સંબંધો એ બહુ નજીકના સંબંધો હતા. અને એટલા માટે જ્યારે લાજરસના મરણ પ્રસંગે ઈસુ આવે છે, માર્થા અને મરિયમને રડતા જુએ છે, બધા લોકોને જુએ છે. બાઇબલ કહે છે ઈસુ રડ્યો, એની આંખમાં આંસુ આવે છે. પાવરફુલ માણસ પણ રડે છે, તેમને દયા આવે છે. એ પાવરફુલ હતા અને કૃપાથી પણ ભરપૂર હતા. આજે આપણી તકલીફ એ છે કે આપણે પાવરફુલ બનવું છે, પણ આપણી આંખોમાં આંસુ કદી આવતા નથી.
કેટલા જણ આપણે આંખમાં આંસુ સાથે પ્રાર્થના કરીએ છીએ? કેટલા જણ છે આપણે જે પ્રભુ મંદિરમાં આપણી આંખોમાં આંસુ આવે છે, આપણી પરિસ્થિતિઓ જોઈને આપણી આંખોમાં આંસુ આવે છે, આપણા લોકોની સ્થિતિ જોઈને આપણી આંખોમાં આંસુ આવે છે, આપણી મંડળીઓની સ્થિતિ જોઈને, આપણી સંસ્થાઓની સ્થિતિ જોઈને આપણી આંખોમાં આંસુ આવે છે. કૃપા નથી આપણામાં, અને એટલા માટે આ કૃપાને આપણે આપણામાંથી બહાર લાવવાની જરૂર છે. બાઇબલ કહે છે દાઉદનું હૃદય કોમળ હતું ને માટે આબનેર શાંતિથી ગયો અને આબનેરને માટે જમવાની વ્યવસ્થા પણ કરી. દાઉદનું હૃદય કોમળ હતું. ક્યારે કોમળ હતું? બળવાન થયા પછી. ગર્વિષ્ઠ સેજ પણ થયું નહીં. અને એ બહુ મહત્વની વસ્તુ છે જે ખ્રિસ્તી જીવનમાં આપણે શીખવાની જરૂર છે. ત્રીજી ને છેલ્લી વાત, 39મી કલમ. દાઉદ રાજા બન્યા પછી પણ ઈશ્વર ઉપર જ આધારિત હતો. રાજા બન્યા પછી પણ 41મી કલમ, 39મી કલમમાં છીએ, 3જો અધ્યાય 39. અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું. બળવાન થયા પછી દાઉદ આ સ્વીકારે છે કે હું અશક્ત છું, હું બળવાન નથી, હું અશક્ત છું. આ નબળાઈ સ્વીકારવાની, આ અધૂરાપણું સ્વીકારવાનું આપણે આપણા જીવનમાં. અને આ માણસોને, સરૂયાના દીકરાઓને વશ કરવા હું અશક્ત છું. યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો. યહોવા એમને ફળ આપશે, ઈશ્વર ન્યાય કરશે. અને એટલા માટે દાઉદ જીવનની દરેક પરિસ્થિતિમાં ઈશ્વર ઉપર આધારિત હતો. દાઉદ કહે છે હું અશક્ત છું. ક્યારે કહે છે? 3જા અધ્યાયની 1લી કલમ આવે છે ત્યાર પછી. દાઉદ અધિકાધિક બળવાન થયો, પણ પોતે તો એવું જ માને છે કે હું તો કશું જ નથી, હું અશક્ત છું, મારો આધાર પરમેશ્વર ઉપર છે. બળવાન માણસ સમાધાન કરે છે, કોમળ હૃદય છે એની પાસે, એટલા માટે કેમ કે એને ખબર છે કે હું આજે જે કાંઈ છું એ બધું જ યહોવાની કૃપાને લીધે છું, મારા પોતાના બળથી નહીં. અને મારું જીવન સંપૂર્ણપણે ઈશ્વર ઉપર આધારિત છે. દાઉદ એટલા માટે જ બળવાન હતો કેમ કે એનો આશ્રય ઈશ્વર ઉપર હતો, ઈશ્વર ઉપર આધારિત હતો. ગોલિયાદને મારવા ગયો ને ત્યારે પણ ઈશ્વર પર જ આધારિત હતો. શાઉલનો ખભો તો તરતો હતો બધાનાથી, પણ શાઉલ હિંમત નથી કરતો. દાઉદ એ સમયે 16 કે 17 વર્ષનો જુવાન હતો, પણ એનો ભરોસો પરમેશ્વર પર હતો. અને એટલા માટે કહે છે કે આ પલિસ્તી જે છે, બેસુન્નત પલિસ્તી, એ યહોવાના સૈન્યને લલકારે છે. એનો જે દ્રષ્ટિકોણ હતો પ્રભુના લોકો પ્રત્યે એ અલગ હતો. દાઉદ માટે, શાઉલ માટે સામાન્ય લોકો હતા, પણ દાઉદ માટે પ્રભુના લોકો એ યહોવાનું સૈન્ય હતા. અને એ વિશ્વાસ સાથે એ લડવાને માટે જાય છે. એ સિંહને મારી શકે છે, એ રીંછને મારી શકે છે. રાજા બન્યા પછી પણ તેનો આધાર બદલાઈ જતો નથી. આપણો કોના પર આધાર છે? માણસો પર આપણે આધાર રાખીને જીવી રહ્યા છે. કેમ કે ગીત શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ પર આધાર રાખવો એના કરતા યહોવા પર આધાર રાખવો તે સારું છે. માણસનો શ્વાસ એના નસકોરામાં છે, અને એક સમયે શ્વાસ જશે ત્યારે એ હતો ન હતો થઈ જશે. અને જેના પર આપણે આધાર રાખીને જીવી રહ્યા છે, જ્યારે એ નહીં હોય ત્યારે આપણે આધાર વગરના થઈ જઈશું. પણ બાઇબલ કહે છે ઈશ્વર પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી. ગીત શાસ્ત્ર 106 અને 20માં લખ્યું છે, ઇઝરાયેલી પ્રજાએ પોતાનો મહિમા બદલી નાખ્યો. એમણે પેલું વાછરડું બનાવ્યું અને એની આરાધના કરી, મહિમા બદલી નાખ્યો. આપણે આપણો મહિમા ના બદલીએ, આપણો આધાર આપણે ના બદલીએ, સંપૂર્ણપણે દાઉદની જેમ આપણે પરમેશ્વર ઉપર આધાર રાખીએ. યાકૂબ 4 અને 8માં લખ્યું છે, તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઈશ્વરની પાસે જાઓ, એના પર આધાર રાખો, એ તમારી પાસે આવશે અને તમને લિફ્ટ અપ કરશે. જ્યારે પણ પ્રભુના લોકો નબળા પડે છે એ પ્રભુની પાસે જાય છે. જ્યારે તમે થાકી જાઓ છો ત્યારે પ્રભુની પાસે જવાનું છે. એલિયાના જીવનમાં એવા સમયો આવેલા કે જ્યારે એને નાસી જવું પડ્યું. એ જ એલિયા જે આહાબને ચેલેન્જ આપે છે, એ એલિયા નાસી જાય છે. બની શકે છે, પરિસ્થિતિઓ આવી શકે છે જીવનમાં, પણ આપણો આધાર જો પરમેશ્વર ઉપર છે તો આપણે ગભરાવાની, ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી પાસે બાઇબલ છે, યર્મિયાનું પુસ્તક, તેનો 17મો અધ્યાય આપણે કાઢીએ. કેટલી કલમ વાંચીશું અને ત્યાર પછી હું પૂરું કરીશ. યર્મિયા 17
5, 6 અને 7 કલમ આપણે વાંચીએ. યર્મિયા 17, 5, 6 અને 7. 5મી કલમ અહીંયા આ પ્રમાણે લખ્યું છે, યહોવા કહે છે, જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે ને મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. જેનું હૃદય યહોવાથી ફરી જાય છે અને માણસો પર આધાર રાખે છે એ શાપિત છે. તે રાતમાની બોરડી જેવો થશે ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે. પણ 7મી કલમ શું કહે છે ખબર છે? જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. જે ઈશ્વર પર આધાર રાખે છે, દાઉદની જેમ બળવાન થયા પછી એ આશીર્વાદિત થાય છે. અને યાદ રાખજો, રાજાઓ દેવ પર આધારિત હોય ને તો તે પોતાની પ્રજા માટે આશીર્વાદનું કારણ બને છે. આગેવાનો ઈશ્વર પર આધારિત હોય ને તો એ મંડળીને માટે આશીર્વાદનું કારણ બને છે. પણ જ્યારે એમના આધાર બદલાઈ જાય છે ત્યારે મંડળીને માટે શાપરૂપ બની જાય છે. દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો અને શાઉલનું કુટુંબ નબળું થતું ગયું, પણ દાઉદનું વલણ તો કંઈક અલગ જ હતું. એ સમાધાન કરવા માટે તૈયાર હતો. એની પાસે કોમળ હૃદય હતું અને જીવનભર એના જીવનનો આધાર સંપૂર્ણપણે પરમેશ્વર ઉપર હતા. કેટલું મહત્વનું છે આ બધું. શું તમારી પાસે સમાધાનકારી વલણ છે? શું તમારી પાસે કોમળ હૃદય છે? તમારી આંખમાં આંસુ આવે છે? શું તમારો આધાર પરમેશ્વર છે? આવો આપણા જીવન વિશે આજે વિચાર કરીએ. અને દાઉદની સરખામણીમાં આપણે ક્યાં છે? બળવાન થયા પછી ને મોટા થયા પછી પ્રભુ સાથેના સંબંધમાં, લોકો સાથેના સંબંધમાં આપણે કઈ જગ્યાએ છે? વિચારીએ અને પ્રભુની પાસે આવીએ. દાઉદના જેવું હૃદય, દાઉદના જેવું વલણ, દાઉદના જેવો આધાર રાખીએ અને ચોક્કસ પ્રભુ આપણને લિફ્ટઅપ કરશે. પ્રભુના મહિમાને માટે, લોકોની સેવાને માટે અને મંડળીના ઉત્થાનને માટે પ્રભુ આપણ સર્વને તેની કૃપા આપશે. આ વચન સમજવાને માટે પ્રભુ આપ સર્વને સહાયને મદદ કરે. આમીન.